હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં. બટેકામાંથી આવી રીતે ચટાકેદાર નાસ્તો બનાવી લીધો તો ઘરમાં બધાને જ ભાવશે. તો એકવાર જરૂરથી બનાવજો આવી રીતે ચીલી પોટેટો. તો ચાલો શરૂ કરીએ. તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 4 પોટેટો લીધેલા છે અને તેને આ રીતે ફરતી સાઈડથી કટ કરી લીધું છે. એટલે બટેકાનો આ રીતે ચોરસ શેપ થઈ જશે. પછી તેને આવી રીતે સ્લાઇડ કટ કરવાની છે અને સ્લાઇડ કટ કરીને પછી તેને ચિપ્સ પાડી દઈશું. તો બટેકાની સાઇઝ જો આ તમારી મોટી હશે ને તો ચિપ્સ મસ્ત એકદમ લાંબી લાંબી પડશે. એટલે આ રીતે બધા જ બટેકાની એક જ સરખી સ્લાઇડ કરી દેવાની છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો કે એક બટેકાની મસ્ત ચિપ્સ થઈ ગઈ છે. તો હવે આ રીતે બીજા 3 બટેકાની પણ ચિપ્સ કરી લઈશું. તો હવે આપણી બધી ચિપ્સ તૈયાર છે. તો એક તપેલીમાં ગરમ પાણી મૂકી દઈશું. ગરમ થાય એટલે આપણે જે ચિપ્સ કરીને રાખી હતી તે નાખી દઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખીશું. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને પછી ચમચીની મદદથી તેને મિક્સ કરી લઈશું. અને થોડી વારે આપણે હલાવતા રહેવાનું છે, નહીંતર નીચે ચોંટી જશે. હવે આ ચિપ્સ ઉકળે ત્યાં સુધીમાં આપણે થોડી ગ્રેવી બનાવી લઈએ અને થોડું કટ કરી લઈએ. તો પહેલાં તો આપણે ગ્રેવી બનાવી લઈએ. તો ગ્રેવી બનાવવા એક બાઉલ લઈશું અને રેડ ચીલી સોસ, સોયા સોસ અને કેચઅપ તે ત્રણેય વસ્તુ 1-1 ચમચી જેટલું નાખીશું. જો તમે વધારે તીખું ખાતા હોય તો ચીલી સોસ થોડો વધારે નાખી શકો છો અને આની અંદર રેડ ચીલી પાવડર પણ એડ કરવાનો છે. તો તમે એ પણ થોડું વધારે એડ કરી શકો છો. ત્રણેય સોસ નખાઈ ગયા છે. તો હવે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા તલ નાખીશું અને 1 ચમચી જેટલું રેડ ચીલી પાવડર નાખીશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. જો ગ્રેવીમાં તમારે થોડી ખાંડ અને થોડું લીંબુ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ મેં અહીંયા નથી એડ કરેલું. તો ગ્રેવી હવે તૈયાર છે. તો હવે આપણે લસણને થોડી છીણી લઈએ. જો ઝીણા ઝીણા કટ કરેલું હશે તો મોઢામાં આવશે, એના કરતાં આ રીતે આપણે છીણી લઈએ. તો મેં અહીંયા 5 થી 6 કળી જેટલું લસણ લીધેલું છે. તમે તમારી રીતે લઈ શકો છો. અને જો તમે ગાર્લિક નથી ખાતા તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી લઈએ. તો એક બાઉલ લઈશું અને તેમાં થોડો જ કોર્નફ્લોર લઈશું અને 2 ચમચી જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું અને પછી આપણે તેને એક સાઈડ રાખી દઈશું. બટેકાની ચિપ્સ પણ બફાઈ ગઈ હશે. તો આપણે તેને વધારે નથી બફાવા દેવાની, 50% જ બફાવા દેવાની છે, નહીં તો તે તૂટી જશે. તો તમે જોઈ શકો છો કે આ રીતના જો થઈ ગઈ હશે તો તમારી ચિપ્સ થઈ ગઈ છે. તો હવે તેને આપણે ઠંડા પાણીએથી ધોઈ લઈશું અને આ રીતના એક વાસણમાં કાઢી લઈશું. પછી તેને હાથથી આ રીતના છૂટી કરી દઈશું, કેમ કે તેની પર આપણે કોર્નફ્લોરનું કોટિંગ કરવાનું છે. અને પછી 3 થી 4 ચમચી જેટલું કોર્નફ્લોર નાખીશું. આવી જ નવી રેસીપી જેવીસ કિચનમાં દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે. તો તમે જરૂરથી જોજો. પછી આ રીતે મિક્સ કરી દઈશું એટલે ચિપ્સને મસ્ત કોર્નફ્લોરનું કોટિંગ થઈ જાય. ચિપ્સમાં વધારે હાથનો ઉપયોગ નથી કરવાનો, આ રીતે જ મિક્સ કરી લેવાનું છે, તો પણ સરખું થઈ જશે. પછી એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે એક ચિપ્સ આ રીતના નાખીને આપણે જોઈ લઈશું. જો તે આ રીતના થવા લાગે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. પછી આપણે તેમાં થોડી ચિપ્સ નાખીશું અને તેને થોડીવાર માટે તેલમાં ચડવા દઈશું. થોડીવાર માટે આ જ રીતના થવા દઈશું, તેને હલાવશું નહીં, નહીં તો જારામાં તે લોટ ચોંટી જશે. પછી આ રીતે થોડી ફેરવતા જઈશું એટલે ચિપ્સ સરખી બધી જ સાઈડ તળાઈ જાય. અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, નહીં તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી ચિપ્સ એકદમ કાચી રહેશે. જો ગેસનો ફ્લેમ મીડિયમ હશે તો અંદરથી પણ સરખી શેકાઈ જશે અને બહારથી પણ મસ્ત એકદમ ક્રિસ્પી થશે. તો તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ થોડી લાઇટ બ્રાઉન ટાઈપ થાય છે. તો હજી થોડીવાર માટે તેને તેલમાં જ તળવા દઈશું. તો હવે ચિપ્સ લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગઈ છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બધી જ ચિપ્સને તળી લઈશું. તો હવે આપણી ચિપ્સ તળાઈને રેડી છે. તો તમે જોઈ શકો છો કે ચિપ્સ મસ્ત ક્રિસ્પી બની ગઈ છે.
ચિપ્સ બની જાય એટલે હવે આપણે તેનો વઘાર કરી દઈએ. હવે એક પેન લઈશું અને તેમાં થોડું તેલ નાખીશું. વધારે નથી તેલ લેવાનું, 3 થી 4 જ ચમચી જેટલું લેવાનું છે. અને તેલ ગરમ થાય એટલે જે આપણે લસણ છીણીને રાખ્યું હતું તે નાખી દઈશું અને તેને થોડી વાર માટે તેલમાં સાતળવા દઈશું. હવે તેની અંદર આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી ચીલી સોસ, સોયા સોસ ને કેચઅપની, તે આમાં એડ કરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. જેબીસ કિચનમાં પોટેટોની લોંગ ફ્રાઈઝની રેસીપી આપેલી છે, તો તમે જરૂરથી જોજો. મેં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે. અને પછી જે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દઈશું અને તેને થોડી વાર માટે મિક્સ કરીને ઉકળવા દઈશું અને તેને હલાવતા રહીશું. તે થોડી આ રીતના ઘટ થાય એટલે તેમાં જે આપણે ચિપ્સ બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું. ઇન્સ્ટાગ્રામ પર પણ અમારી આઈડી છે, જેબીસ કિચન નામ છે, તો તમે જરૂરથી તેને ફોલો કરજો. ચિપ્સ નખાઈ જાય એટલે સરખું તેને મિક્સ કરી લઈશું. સાંજની નાની નાની ભૂખ માટે અને બાળકોને કંઈક ઝટપટ ખાવું હોય તો આવી રીતે તમે ચીલી પોટેટો બનાવી શકો છો. બધાને જ ખૂબ જ ભાવશે. હવે તેમાં ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું. તો હવે એકદમ તૈયાર છે, તો ગેસ બંધ કરીને તેને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમે ઓનિયન ગાર્લિક નથી ખાતા તો જેબીસ કિચન પર તેની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો તમે તેમાંથી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે ચિપ્સને આપણે એક બાઉલમાં લઈ લીધી છે, તો ઉપરથી તેમાં થોડા તલ અને થોડા ધાણા એડ કરીશું. તો હવે આપણે સાંજ માટે ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી એવા બટેકામાંથી નવો નાસ્તો ચીલી પોટેટો તૈયાર છે. બટેકામાંથી ઝટપટ બની જાય તેવી અને નાના મોટા બધાને જ પસંદ આવે તેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પોટેટો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.